સુરત શહેરની મહેન્દ્રપુરા પોલીસે ભોગ બનનારને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ રાખીને તેમની બીભત્સો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો। મહેસાણા જિલ્લાના કેયાલ ગામેથી મહેન્દ્રપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કારના ગુનામાં આરોપી કરણ નરેશભાઈ દંતારીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પ્રશંસનીય કામગીરી કરેલ છે। આજથી 3 વર્ષ પહેલા આરોપી કરણ નરેશભાઈ દંતારી ઉંમર 24 રહેવાસી કયાલ તાલુકો મહેસાણાવાળાએ ઇન્સ્ટાગ્રામ દ્વારા યુવતી સાથે પરિચય કરીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી લોભામણી લાલચ આપીને પ્રેમની વાતો કરીને તેને 3/12/2025ના રોજ સુરત રેલવે સ્ટેશન પાસે લઈ આવીને ત્યાંથી અમીષા 4 રસ્તા પાસે આવી સિમલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે લગ્ન કરવાનું જણાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તે સમયે નગ્ન અવસ્થાનો વિડીયો ઉતારીને બાદમાં ભોગ બનનાર સાથે સંબંધ તોડીને 3/2/2026ના રોજ આ વિડીયો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન પર પોસ્ટ કરીને વાયરલ કરી દેવાનો ગુનો કરેલ છે, જેથી મહેન્દ્રપુરા પોલીસે તેને તાત્કાલિક પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।